મુસ્તફિઝુર રહેમાનને આઈપીએલમાંથી હટાવતાની સાથે જ વધુ વિવાદ સર્જાયો છે। બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે મોડી રાત્રે ઇમરજન્સી બેઠક બોલાવી લીધી છે। બીસીસીઆઈ ઓગસ્ટમાં બાંગ્લાદેશનો પ્રવાસ રાખી શકે મુલતવી તેવી વિગતો મળી રહી છે। બાંગ્લાદેશે ટી20 વર્લ્ડ કપ માટે વેન્યુ બદલાવવાની આઈસીસીમાં માંગ પણ કરી શકે છે। આઈસીસીએ 2025માં બાંગ્લાદેશનો પ્રવાસ રદ કર્યો હતો। આ વિગતો અત્યારે સામે આવી રહી છે। બીસીસીઆઈ ઓગસ્ટમાં બાંગ્લાદેશનો પ્રવાસ મુલતવી કરી શકે મુસ્તફિઝુર રહેમાનને લઈ અને અત્યારે ભારે વિવાદ સર્જાઈ રહ્યો છે। શાહરૂખ ખાન સહિત આ વિવાદની અંદર આવી ચૂક્યા છે અને દેશના જે સનાતન ધર્મના હિન્દુ મહંતો છે તેમના દ્વારા પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ હવે આ મામલો વધુ બીચકી રહ્યો છે। આ મામલામાં વધુ વિવાદ આગળ વધી રહ્યો છે, જેમાં મુસ્તફિઝુર રહેમાનને લઈ અને હવે મોટો વિવાદ સર્જાઈ રહ્યો છે। વિવાદ વકરી રહ્યો છે। બીસીસીઆઈ સુધી આ મામલો પહોંચ્યો છે। બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ દ્વારા મોડી રાત્રે એક ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે।